બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. માં આદ્ય શક્તિ પાવાગઢ વાળી મહાકાળી માતની જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ગુરુજનોને, બ્રહ્મજ્ઞાનીઓને, મિત્રોને, ભક્તોને, સર્વ પંથના અનુયાયીઓને, આચાર્યોને, વેદાંતકારોને, નાના મોટા સર્વ ભાઈઓ બહેનોને, બાળકોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથા અને તેનું પ્રથમ પર્વ આદ પર્વ આપ સાંભળી ચૂક્યા. આજથી શરૂ થાય છે મહાભારતનું બીજા નંબરનું પર્વ સભા પર્વ. હવે સભા પર્વની અંદર શું કથા ઋષિ વૈશંપાએ જન્મેજયને સંભળાવી હતી એ સભા પર્વનો હું આપને મહિમા સંભળાવીશ. આપ સૌ ધ્યાનથી સાંભળજો. આ કથાના કરોડ કોટી યજ્ઞના ફળ સાંભળવાથી મળે છે અને કળિયુગમાં પણ આપને તેનું પરીક્ષણ કરવું હોય તો પૂર્ણ મનથી ભાવથી સંભળાવીને સાંભળી અને કાળા તલ ધોળા થશે, કાળી ગાય ધોળી થશે તે વસ્તુ સત્ય સમજવી તે રીતે આપ શ્રવણ કરજો. તો હવે આપ સર્વને હું મહંત શ્રી શંકરપુરીજી મહારાજ ગામ કરજા આપ સર્વને સંભળાવી રહ્યો છું સભા પર્વની મહિમા. રાજ્ય ગુજરાત, જિલ્લો બનાસકાંઠા, ધ્યાનપૂર્વક સાંભળજો અને સંભળાવશો. અને જે કોઈ દાન પુણ્ય બને આપ સર્વેથી તો આપ સર્વ પણ કરજો તો મારો પરમાત્મા રણછોડ રાય સાંભળ્યો આપ સર્વના જરૂર સર્વ રોગ દોષ અને દુઃખ હરશે. સભા પર્વનું પ્રથમ નંબરનું કડવું આપ સાંભળશો ધ્યાન કરીને. વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાય. યજ્ઞ કથા છે આ પર્વમાં સાંભળશે જન જે, શ્રદ્ધા પ્રમાણે દાન કરે તો યજ્ઞનું લે ફળ તે. નાસ્તિકને આસ્થા ન બેસે સુણી શોધે સંદેહ, દધી તક્રનું તત્વ કયું છે ખરું ન ખોળે એ. તક્રના કૂચા તળે પડે ને ઉપર માખણ હોય, ઊંડો હાથ ઘાલી લે કૂચા માખણ લે જન કોઈ. કથારૂપી તો કૂચા જાણો માખણ મોહન લીલા, તે નહીં લેતા કૂચા કાઢે દુષ્ટ અજ્ઞાની વહેલા. વિદ્વાન પણ દેખાડવાને નિર્થક પ્રશ્નો પૂછે, ફલાણા રાજાનું તાતનું ને સસરાનું નામ શું છે. પોતે ન જાણે પોતાની 10મી પેઢીના તાતનું નામ, તો વક્તા પરનું ક્યાં જાણે દો પૂછનારને ડામ. તે જ્ઞાની બીજું શું જાણે દો પૂછનારને ડામ. નામ પરાયાનું જાણવાથી શું એનું કલ્યાણ, જયકારક જગદીશ શોધવા વક્તા વદે સત્યવાણ. હાસ્ય વિનોદી વચન નાખ્યા સાકર ઘીનો લાડુ, કળિયુગ કૃષ્ણ નામ કડવું લાડુમાં ઘાલી ખડાવું.
કળિયુગે કૃષ્ણ નામ કડવું, લાડુમાં ઘાલી ખવાડું. માટે સંદેહ ધર્યા વિના સાંભળવી કથા. કૌરવ કેરો ને પાંડવ કેરો, જોવો ન્યાય અન્યાય. કોની છે નીતિ, કોની છે અનીતિ, કોને કેવા ફળ મળ્યા, તે સાંભળી શુભ મનુષ્ય જનના ભાગ્ય ભળ્યા. વૈષમ પાયે બોલિયા તું, સાંભળ પાંડવ ચરિત્ર. ભક્ત તણી ઘણી ભીડ ભાંગી, પાંડવ ધર્મ પવિત્ર. સુભદ્રાને સૂત આવ્યો, રૂપ રૂપનો ધામ. અભિજીતમાં અવતર્યો, તે અભિમન્યુ પાડ્યું નામ. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, તને આ હું સભા પર્વનો મહિમા સંભળાવું છું. આ યજ્ઞ કથા છે. આ પર્વમાં યજ્ઞ શું છે, યજ્ઞ કથાનું ફળ શું છે, તે બધું વર્ણન કરવામાં આવ્યું છે. અને જે જન આ કથા સાંભળશે અને શ્રદ્ધા પ્રમાણે દાન કરશે ને યજ્ઞનું તે ફળ પામશે. નાસ્તિકને આસ્થા નહીં બેસે અને એને સુણીને જો સંદેહ થાય, ત્યારે તક્રનું તત્વ કયું છે કે આ સંસારનું ચક્ર શું છે, એ ખરું ન એને દેખાય, ખરું ન ખોળે. જેમ વલોણું થાય ત્યારે માખણ કૂચા તળિયે પડે ને માખણ ઉપર હોય, ઊંડો હાથ ઘાલીને કૂચા નીકળે અને ખાલી માખણ જે જન લે, તો આ કથારૂપી તો કૂચા છે. અને જે માખણ નીકળે છે એના શબ્દનો સાર, જે જ્ઞાન, જે સત્ય, જે પાંડવ સુરીતથી ચાલ્યા છે, અને આ કથામાંથી જે સત્ય નીકળે છે એ માખણ છે. અને એ મોહનની લીલા છે, દ્વારિકાવાળા સાંભળ્યાની લીલા છે. અને એ જે લીલાના માખણ રૂપી કૂચા ન લઈને એ લેતા જે કૂચા કાઢે તે દુષ્ટ અને અજ્ઞાની છે. એ ભલે વહાલા લાગતા હોય પણ દુષ્ટો છે, અજ્ઞાનીઓ છે. વિદ્વાનપણું દેખાડવા માટે નિર્થક પ્રશ્નો પૂછે છે કે ફલાણા રાજાના બાપનું નામ શું હતું ને એના સસરાનું નામ શું હતું. પોતે તો પોતાની 10મી પેઢીનું નામ ન જાણતો હોય, તે વક્તા બીજાનું શું જાણે. એ પૂછવા વાળો હોય તેને જો તમે આપી શકો તેને ભલે ડામ આપી દો. પરાયાનું નામ જાણવાથી એનું શું કલ્યાણ થશે. સર્વની જય કરવા વાળા જયકારક તો દ્વારિકા વાળો મારો શ્યામળો જગદીશ છે, ભગવાન વિષ્ણુનો અવતાર છે. એ વક્તા સત્યવાન વાણી વધી આ કથાની અંદર, અને ભગવાન કૃષ્ણને એ જ જાણી. હાસ્ય કર્યા વગર, વિનોદી વચનો નાખ્યા વગર, જેમ સાકર અને ઘીનો લાડુ ખાઈએ છીએ અને જેટલો મીઠો લાગે એટલું કળયુગની અંદર કૃષ્ણનું નામ એ જ આ કડવું. હું આપ સર્વને જે કહું છું કે કડવું, પહેલું કડવું, બીજું ભાગ તો આ કળયુગ આવ્યા પછી થયા છે. પણ જ્યારે આ લખાણ થયું ત્યારે સત્ય અને સતયુગ ચલિત હતો. જ્યારે આ બધું વર્ણન થયું, જ્યારે આ બન્યું, ઘટના ઘટી, ત્યારે સત્ય હતો. ત્યારે એ સમયમાં ભગવાનના શ્રવણને કડવું કહેવામાં આવતું હતું. અને કૃષ્ણનું નામ એ જ કડવું છે. એવી રીતે લાડુમાં ઘી ગાલીને લાડુ ખવાય તેવી રીતે ભગવાન કૃષ્ણનું નામ જપ્યા રહેવું. કોઈ પણ સંદેહ ધર્યા વિના અને કથા સાંભળવી, અને પાંડવોને અને કૌરવોનો ન્યાય અને અન્યાય ન જોવો, પણ કોની નીતિ છે ને કોની અનીતિ, કોને કેવા ફળ મળ્યા તે સાંભળીને પોતે પણ શુભ માર્ગ ગ્રહણ કરવો, તો એ જનોના ભાગ્ય ફળે છે અને એમને વૈકુંઠ વાસ થાય છે. વૈશંપાય ઋષિ બોલ્યા છે કે સાંભળ તું જન્મેજય, હું તને પાંડવોનું ચરિત્ર સંભળાવું છું. ભક્તોની કેવી રીતે ભીડ ભગવાને ભાગી, એમનો પાંડવનો ધર્મ પવિત્ર હતો, અને પવિત્ર ધર્મની હું તને મહિમા સમજાવું છું. આપ સર્વને હું શંકરપુરી સમજાવું છું. જે એમને મને સમજાયું, મેં જે
સાંભળ્યું, શ્રવણ કર્યું, પઠન કર્યું, હું આપને સંભળાવી રહ્યો છું. ધ્યાનપૂર્વક આપ સાંભળજો. સુભદ્રાનો પુત્ર અવતર્યો, અર્જુનજીનો પુત્ર અવતર્યો સૂત. એ રૂપનું ધામ હતો. એ પુત્ર રૂપનું ધામ હતો. અભિજીત નક્ષત્રમાં તે અવતર્યો એટલે એનું નામ અભિમન્યુ પાડ્યું. આજ પર્વમાં આપણે લાસ્ટ ત્યાં સુધી જોયું હતું. ભગવાને કથા સંભળાવી હતી, દાસ દાસીઓ આવી હતી, અભિમન્યુ અવતર્યો તો કોઠા યુદ્ધ સાંભળીને ત્યાં સુધી. આજે આપણે આગળ સાંભળી રહ્યા છે. તેનું નામ અભિજીત નક્ષત્રમાં અવતર્યો તો તેનું નામ અભિમન્યુ પાડ્યું. નવડાવે ધવડાવે એને ઉછેરે છે. નવડાવે ધવરાવે ને ઉછેરે 3 માસનો એ થાય. એક દિન પ્રભુની પાસે સુવાડીને સુભદ્રા બીજે જાય. પ્રભુ ભાણેજ લલાટ ભાણેજ નું જોઈ, પ્રભુએ લલાટ ભાણેજ નું જોઈ જ્ઞાન ગ્રયું મન સાથ. 18 વર્ષનો થાય ત્યારે મારું મૃત્યુ એને હાથ. દ્વારકા મારી ઉજાડ કરે લેસ ધરે નહીં લાજ. સ્વર્ગ મૃત્યુ પાતાળ કેરું 7 વર્ષ સુધી કરે રાજ. એવું જાણીને સાંભળ્યાએ સર્પ મૂક્યો સોળમાં. અભિમન્યુએ હાથમાં ને ઝાલી કટકા કીધા ત્યાં. સાપની વલે તે આપણી વલે નિશ્ચય કરે ભગવાન. ઠીક છે આગળ જોઈ લઈશું વાર્તા રાખી ધ્યાન. એને નવડાવે ધવડાવે ને ઉછેરે છે. 3 માસનો થયો, 3 મહિનાનો થયો એટલે એક દિવસ પ્રભુ બેઠા હતા ત્યાં જોડે સુવડાવી અને એમની બેન સુભદ્રા કઈ આગા પાછી બીજે ગઈ છે. ત્યારે પ્રભુ ભગવાન દ્વારિકા વાળે ભાણેજનું લલાટ જોઈ અને મનમાં એમને જોયું છે, જ્ઞાન થયું એમને, એ તો ભગવાન છે કે 18 વર્ષનો થાય ત્યારે મારું પોતાનું જ મૃત્યુ, આ મારા ભાણેજના હાથથી મારું મૃત્યુ થઈ જશે એવું ભગવાનને એના લલાટમાં દેખાણું છે. મારી દ્વારિકા ઉજળ કરી દેશે, આ બિલકુલ લાજ નહીં રાખે અને સ્વર્ગ મૃત્યુને પાતાળનું 7 વર્ષ સુધી રાજ કરશે. ભગવાનને તો દેખાવાનું જ છે. આપ સર્વને જેમ સાંભળ્યું તેમ કે હેદાનવ અને મેદાનવ એમનો અંશ થયો તો હૈલોચનને ભગવાને પેટીની અંદર 14 બ્રહ્માંડનું ભાર મૂકીને જેનો પ્રાણ લીધો હતો એ જ પ્રાણ સુભદ્રાના પેટમાં ગયો હતો ને એ જ પ્રાણ આ અભિમન્યુ થયો છે. એટલે ભગવાને જોયું કાં તો 18 વર્ષનો થશે ત્યારે કાં તો એના હાથે મારું મૃત્યુ થઈ જશે અને મારી દ્વારિકા ઉજળ કરી સ્વર્ગ મૃત્યુનું પાતાળનું રાજ કરશે ને એ પણ 7 વર્ષ સુધી રાજ કરશે એવો યોગ છે. એવું મનમાં જાણી અને સાંભળી જે સૂતો છે ભાણેજ અભિમન્યુ એની સોળમાં એની જગ્યાએ ભગવાને સાપ મૂક્યો છે. એટલે અભિમન્યુ હાથમાં લઈ અને સાપના કટકા કરી દીધા. ભગવાને જાણ્યું કે સાપની વલે આપણી વલે થવાની એવો નિશ્ચય કરે છે ભગવાન. આગળ જોઈ લેશું મનમાં વાર્તા ભગવાને મનમાં નક્કી કર્યું છે. પછી ઘણા દિન વહી ગયા છે એવે લખ્યો એક પત્ર. ઇન્દ્રપ્રસ્થમાં મોકલ્યો તમે તેડવા આવજો અત્ર. ઘણા થોડા દિવસ થયા છે એના પછી એટલે ઇન્દ્રપ્રસ્થ પત્ર લખ્યો છે પાંડવોને, અર્જુનને કે તમે તેડવા આવજો અમારા ત્યાં અમારી બહેનને. અને પ્રભુ પ્રતાપે પુત્ર થયો છે મોકલ્યા સમાચાર. પાંડવોને પત્ર પહોંચો વર્ત્યો જય જયકાર.
કુંતાજી કહે ભીમ બેટા દ્વારકા નગર જાઓ, ભોજાઈ અને ભત્રીજાને તમે જઈ તેડી આવો. એટલે ઉઠ્યો વાયુનો નંદન શુભ સુરાનો સાથી, તૈયારી કીધી ગદા લીધી બેઠો જય મંગળ હાથી. દ્વારિકા આવ્યો ધામ પ્રભુને દીધો પ્રભુએ આવકાર, સુત સુભદ્રાનો ઉછંગ મૂક્યો હરખ્યો ભીમ અપાર. સુત સુભદ્રાનો સિંહ મૂક્યો ને હરખ્યો ભીમ અપાર. છબી જોઈને આનંદ પામ્યો દીધો આશીર્વાદ કેવો, મસ્તકે હાથ ફેરવી કયું થાજે તુમારા જેવો. સુભદ્રા કહે એમ ન કહેશો જો જ તમ જેવો થાય, તો મારા ભોગ મળ્યા તોફાન કેમ વેઠાય. પછી પ્રભુએ કર્યું જીયાણું બહેનને કીધા વિદાય, પછી પ્રભુએ કર્યું આણું બહેનને કર્યા વિદાય. તેડીને ભીમ ઘેર આવ્યો ખુશી થયા કુંતા માયા. આનંદ ખુશીથી સૌ રહ્યા વાદ્યું ભલું ઘર સૂત્ર, એમ કરતા થયો 5 વર્ષનો ભીમન્યુ જે પુત્ર. ઘણા દિવસ વીત્યા છે. ઇન્દ્રપ્રસ્થમાં પત્ર મોકલ્યો છે કે તેડવા આવજો, તમે આણો કરવા આવજો. પ્રભુ પ્રતાપે પુત્ર થયો છે તેવા સમાચાર મોકલ્યા છે. પાંડવોને પત્ર પહોંચ્યો છે. જે કાર વર્તાયો. ત્યારે કુંતાજી કહે છે કે બેટા ભીમ દ્વારિકા નગરી જાઓ, ભોજાઈને અને ભત્રીજાને જઈને તેડી આવો. એટલે વાયુનો નંદન ઉઠ્યો છે શુભ સુરાનો સાથી ભીમસેન વૃકોંદર તૈયારી કરી ગદા લીધી છે અને રાજા દ્રુપદે આપેલો જે જય મંગળ હાથી છે, જય મંગળ હાથી ઉપર બેઠો છે, એનો જય મંગળ હાથી લઈ અને દ્વારિકા નગર જાય છે. અને ચાલીને દ્વારિકા નગર પ્રભુના ઘરે આવ્યો છે, એમના ધામે આવ્યો. પ્રભુએ આવકાર આપ્યો, આવકાર આપીને બેસાડ્યો છે. સમાચાર પૂછીને પછી સુભદ્રાનો જે પુત્ર છે એના ઓસિંગ મૂક્યો. એટલે ભીમ ખૂબ અરખ્યો છે. એનું મુખ જોઈ એની છબી જોઈને આનંદ પામ્યો છે. ભીમ ખૂબ આશીર્વાદ આપ્યા, મસ્તકે હાથ ફેરવીને કહ્યું કે મારા જેવો થજે તું. સુભદ્રા કે એમ ન કહેશો, જો તમારા જેવો થાય તો મારા ભોગ મળ્યા તોફાન કેવી રીતે હું વેઠીશ. પછી પ્રભુએ આણું કરાવ્યું, બહેનને વિદાય કરી તેડીને ભીમ ઘરે આવ્યો. ખુશી થયા કુંતામાન, બધા આનંદ ખુશી, આનંદ થઈ ગયો છે. બધા આનંદથી રહ્યા છે. સુખ શાંતિથી સમય જાય છે.
એમ કરતા કરતા 5 વર્ષનો અભિમન્યુ થયો છે. એવામાં એક દિવસ વેદ વ્યાસજી આવ્યા છે. કુંતાજીએ વેદ વ્યાસજીને ખૂબ માન આપ્યું, તે આનંદ પામ્યા અને વ્યાસજી કહે છે કુંતાજીને કે તમારા ઉપર વનમાળી પ્રસન્ન છે, રહેવા છત છે, છોકરા છે, બધુંય છે અને તું ભાગ્યશાળી છે. તમારામાં ધર્મ ધ્યાન છે, પુણ્ય છે, દાને છે, નીતિમાં ખામી નથી. પણ કુંતા તારા પતિ પાંડુરાય એ અવગતિ પામેલા છે અને અવગતિયા રૂપે પૃથ્વી ઉપર ફરે છે, એટલે તને કુંતા ધિક્કાર છે. સપૂત બાપનો જો પુત્ર હોય, સપૂત તાતનો સૂત હોય તો તે તેના માવિત્રોનો ઉદ્ધાર કરે છે, મા બાપનો ઉદ્ધાર કરે છે. એટલે કુંતાજીને આંસુ આવ્યા. બોલે કે એ દુઃખ સી રીતે નષ્ટ પામે તે મને આપ ઉપાય બતાવો, તે કાર્ય હું કરું. કુંતાજી વેદવ્યાસજીને કહે છે કે મારા સ્વામી કેવી રીતે સદગતિ પામે તે આપ મને બતાવો, હું એ ઉપાય કરું. એટલે વેદવ્યાસજી કહે છે કે ભાઈ સાંભળ, તારું મન મગ્ન થશે હું જે વાત સંભળાવું છું. તારા સ્વામીને સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે રાજસૂય યજ્ઞ કરાવો. કુંતાજી કહે છે કે યજ્ઞમાં શું શું કરવું, એ યજ્ઞમાં શી શી વિધિ કરવી તે તમામ અમને બતાવો. વેદવ્યાસજી કહે છે વેદવ્યાસજી કહે છે કે મોટું કામ કરવાનું ધારો. ભગવાન કૃષ્ણ બધું બતાવશે, પ્રભુ બધું બતાવશે અને એમ કરીને પાંડુનું પાપ નિવારો. પ્રથમ હું તમને પહેલું કામ બતાવું છું. ભગવાન કૃષ્ણને અહીંયા તેડી લાવો, તે બધું કાર્ય તમને જોડે રહીને કરાવશે અને તમારા દુઃખ દૂર કરાવશે. શું કહે છે વેદવ્યાસજી માતા કુંતાને? રાજા પાંડુની નારગી છોડાવવા માટે, અવગતિ છોડાવવા માટે પ્રથમ પહેલું કામ બતાવું, કૃષ્ણને લાવવા તેડી, તે સકળ કાજ કરવા લાગે, દુખડા દેશે ફેડી. ગઢ લંકાથી લાવવું સોનું, બીજું કામ એ સાર, ત્રીજું કામ એ કઠણ ઘણું પણ કરશે મોરાર. પાતાળ જઈ કાળી નાગ કનેથી શ્રાવટ મંડપ લાવો. ચોથું કામ છે સ્વર્ગ વિશેથી કામધેનુ ગાય મંગાવો. પાંચમા કામમાં બ્રાહ્મણ લાવો, વિદ્વાન 20,000. છઠ્ઠું કામ છે સૌથી ભારે, વિઘ્નવાન અપાર. સર્વ જીવોના બંધન છોડાવો, જ્યાં જ્યાં ક્ષત્રિયોના દેશ. મનુષ્ય કે પશુ પક્ષીને બંધન ન રહે લેશ. પોપટ ન રહે પિંજર વિશે, ગાય ગળે નહીં ગાળો. જે પ્રાણીને બંધન હોય તે બંધન ટાળો. મારા સ્વામી જો સદગતિ પામતા હોય તો આપ બતાવે તે કામ કરો. ત્યારે વ્યાસજી કહે છે કે ભાઈ સાંભળ, તારા સ્વામીને સ્વર્ગની પ્રાપ્તિ કરાવવા માટે રાજસૂય યજ્ઞ કર. કુંતાજી કહે છે યજ્ઞમાં શું શું કરવું, શી શી વિધિ કરવી તે તમે અમને તમામ બતાવો. વેદ વ્યાસજી કહે ખૂબ કામ મોટા છે,
તે કરવા માટે તમે નક્કી કરો, એને ધારો, અને ભગવાન કૃષ્ણ પછી બધું બતાવશે ને બધું ભેગા રહીને કરાવશે, અને પાંડુનું તમે પાપ નિવારો. પ્રથમ પહેલું કામ કે એ છે કે ભગવાન કૃષ્ણને તેડી લાવો. તે બધાય કાર્ય તમારી ભેગા રહીને કરાવશે ને તમારા દુખડાને બધાને ફોડી દેશે, ફેદી દેશે. લંકામાંથી સોનું લાવવાનું છે, ગઢ લંકાથી સોનું લાવવું પહેલું કામ છે. બીજું કામ છે પહેલા ભગવાનને લાવવા, બીજું કામ લંકામાંથી સોનું લાવવું, ત્રીજું કામ કઠણ છે પણ એ મુરારી કરશે. પાતાળમાં જઈને કાળી નાગ જોડેથી સરાવટ મંડપ લાવવો પડશે. અને ચોથું કામ છે સ્વર્ગમાંથી કામધેનુ ગાયન મંગાવવી પડશે. પાંચમા કામમાં બ્રાહ્મણો લાવવા પડશે, 20,000 વિદ્વાનો. છઠ્ઠું એનાથી ભારી છે, ખૂબ વિઘ્નવંતું કામ છે કે સર્વ જીવ જે છે ધરતી ઉપર એમના બધાના બંધન છોડાવવા છે. જ્યાં ક્ષત્રિયોના દેશ છે, મનુષ્ય છે કે પશુ છે કે પક્ષી છે કે કોઈને પણ બંધન હોય તો તે તમારે પાંડવોને બંધન છોડાવવા પડશે. પોપટ પિંજરામાં ન રહે અને ગાયના ગળે ગાળો ન હોય. કોઈ પણ પ્રાણીને મનુષ્યને બંધન ન હોય. જો બંધન હોય તો બધા બંધન ટાળો. કયા છતાં કોઈ છોડે નહીં તો યુદ્ધ કરવું તે સાથ. કામ મરવું કે કામ મારવો પણ ધારેલી કરવી વાત. એટલા કામો કરવામાં કઈ પૂછવા પડે પ્રશ્ન, તો તમો પૂછજો પ્રભુને બતાવશે શ્રી કૃષ્ણ. વ્યાસજી કહે છે કે જે પ્રાણીને બંધન હોય તે બધાનું બંધન ટાળે, અને તમે કહો છતાંય જો કોઈ ન છોડે બંધન મુક્ત એને ન કરે તો એ રાજા સાથે, એના સાથે તમારે યુદ્ધ કરવું, કાં તો તમારે મરી જવું, કાં એને મારી દેવો. પણ આ બધી ધારેલી વાત પૂરી કરવી. એટલા કામો કરવામાં તમારે કંઈ પ્રશ્ન પૂછવો પડે તો તમે પૂછજો, પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાવાળો તમને બધાને બતાવશે. એમ કહી અંતર ધ્યાન થયા પોતે વેદ વ્યાસ. કુંતાજીએ રડવા માંડ્યું મને અતિ ઉદાસ. તે વાત જાણી પાંચે પુત્રે આવીને પૂછ્યું એમ, ઓરે જનેતા વિઘ્ન વિના કલ્પાંત કરો કેમ. કુંતાજી કહે શું પૂછો છો યો મારા કુમાર. તમારા બાપને સદગતિ પામ્યા નથી, મારો જીવ તણો ધિકાર. તમ તાત સદગતિ પામ્યા નથી, મમ જીવ તર ધિકાર. તેવો ધિકાર તમને સૌને ઓરે મારા તન. સદગતિ પમારવા કરો યજ્ઞ તો મારે લેવું અન્ન. રાજસૂય યજ્ઞ કરીએ તો મોક્ષ ગતિને પામે. પ્રેત થઈ પૃથ્વીમાં ફરે છે તે પ્રેત યોની પામે. પ્રેત થઈ પૃથ્વીમાં ફરે છે તે પ્રેત યોની વામે. યજ્ઞના 6 કામ વ્યાસજીએ જે કયા તે કઈ બતાવ્યા. તે કામ કરવા ધારો તેમ કઈ આંસુડા લાવ્યા. આ કામ કરવા માટે કઈ પ્રશ્ન પૂછવા હોય તો તમે પૂછજો, ભગવાન શ્રી કૃષ્ણ તમને બતાવશે. એમ કહીને વેદ વ્યાસજી પોતે અંતર ધ્યાન થયા છે
અને કુંતાજીએ રડવા માંડ્યું છે. મન અતિ એમનું ઉદાસ થયું છે. તે વાત જાણીને પાંચે પુત્રોએ આવીને પૂછ્યું છે કે મારી માં જનેતા વગર વિઘ્ને તમે કેમ રડો છો? કલ્પાંત કેમ કરો છો? કુંતાજી કહે છે કે શું પૂછો છો મારા દીકરા? તમારા પિતાશ્રી તમારા તાત સદગતિ પામ્યા નથી. મારા જીવતરને ધિક્કાર છે. તેઓ તમને દીકરાઓને બધાને મારા તનોને ધિક્કાર છે. સદગતિ પમાડવા માટે યજ્ઞ કરો તો મારે અન્ન જળ લેવું, નહીતર લેવું નથી. રાજસૂય યજ્ઞ કરીએ તો તમારા પિતા મોક્ષ ગતિને પામે. તમારા પિતા રાજા પાંડુ પ્રેત થઈને પૃથ્વીમાં ફરે છે. તે પ્રેતીઓની છોડાવો. યજ્ઞના 6 જે કામ વ્યાસજીએ જે કહ્યા હતા કુંતાજીને તે બધા કઈ બતાવ્યા છે, પાંડવોને સંભળાવ્યા છે. તે કામ કરવા ધારો તેમ કરીને આંસુડા લાવ્યા છે. કુંતાય આંસુ લાવ્યા, માઠો લાગ્યું મન, વ્યાસ વલ્લભ મુખ ઉચરે, સુણજો શ્રોતાજન. હવે આગળ આપણે બીજા નંબરના કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.